નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શહેરના વિવિધ શિવ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. શિવ ભક્તોની દર્શનાર્થે ભારે ભીડ. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સત્યમ શિવમ સુંદરમ પરિવાર દ્વારા કરવામાં આવ્યું શિવજી કી સવારીનું આયોજન. મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા. સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં વડોદરાના 2 મિત્રો ડૂબ્યા. બંને મિત્રો લાપતા. શોધખોળ ચાલુ. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી તારકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહારાજા શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. જીવેલી બાગ પાસે અંદાજિત 150 વર્ષ જૂનું તારકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સંચાલિત થાય છે. ત્યારે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ વડોદરા શહેરના મહારાજા શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા અહીં પૂજા અર્ચના કરવામાં આવી હતી. विशेषार्घ नारिकेल फलं समर्पयामि. नमः शिवाय शांताय हरये पर उपानाय स्वाहा ओम ध्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे माइकड़ा पाणी. आज शुभ दिवस है शिवरात्रिનો ને આ જૂની પરંપરા છે કે અમારા પરિવાર અહીંયા જ મહાશિવરાત્રિની પૂજા કરવા આવીએ છીએ અને ઘણા વર્ષોથી આ એક પરંપરા છે ને આ એક જૂનું મંદિર પણ છે તારકેશ્વરનું અને ઘણા બધા લોકો ભક્તો આવે છે અહીંયા. આજના શુભ દિવસે હું મારા પરિવાર વચ્ચે પણ બધા વડોદરાના વાસીઓ આપના ચેનલ દ્વારા એક શુભેચ્છા મોકલું છું. तर महिलांचा एक ह्या देशाला पुढे आणण्यासाठी महिलांचं योग्य फार महत्त्वाचं आहे आणि महिलांना आता ऑपॉर्च्युनिटी पुष्कळ आहे आणि महिला पुष्कळशा क्षेत्रांमध्ये आता पुढे पण निघून गेलेल्या आहे माणसांच्या. आणि ह्या दिवशी जे एक महिला दिवस आहे त्याच्यावर सगळ्या महिलांना मी शुभेच्छा पाठवतो आपल्या चॅनल थ्रू. થેન્ક યુ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે વડોદરાના રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શિવજી કી સવારીને પ્રસ્થાન કરાવાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા. પ્રતિવર્ષની જેમ શિવરાત્રિ પર્વ નિમિત્તે આ વર્ષે પણ સત્યમ શિવમ સુંદરમ પરિવાર દ્વારા શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વની બાબત એ છે કે દર વર્ષની જેમ સત્યમ શિવમ સુંદરમ સમિતિની બીજી પેઢી, જેનું સુકાન આ વર્ષે મયંક પટેલને સોંપવામાં આવ્યું છે, તેમના નેતૃત્વમાં આજે બપોરે 3:30 4 વાગ્યાના અરસામાં રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સુવર્ણ જડિત શિવ પરિવારની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
જે યાત્રા ચોખંડી માંડવી ન્યાય મંદિર થઈ ખંડેરાવ માર્કેટથી દાંડિયા બજાર થઈ સુરસાગર ખાતે પહોંચી હતી, જ્યાં સાંજે 7:15 આગેવાનો ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં શિવજીની મહાઆરતી યોજાઈ હતી। ત્યારબાદ આ શોભાયાત્રા ગાંધીનગર ગૃહથી અમદાવાદી પોળ થઈ કોઠી સંપન્ન થઈ હતી। ત્યારે મોટી સંખ્યામાં ડીજે સિસ્ટમ સાથે શિવ ભક્તો ધજા પતાકાઓ સાથે શિવજી કી સવારીમાં જોડાયા હતા। વડોદરા કલા અને સંસ્કૃતિની નગરી એવા આપણું વડોદરા શહેર જે ધાર્મિક પરંપરાઓ અને સંસ્કૃતિને અકબંધ રાખી અને દરેકે દરેક તહેવાર હોય, પછી એ કોઈ પણ ધર્મનો તહેવાર હોય, સૌ સાથે મળીને હળીમળીને ઉજવતા હોય છે। ત્યારે આજે શિવરાત્રિના પવિત્ર પાવન અવસરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શિવજી કી સવારી કે જેમાં ભગવાન શિવનો સમગ્ર પરિવાર શહેરની નગરચર્યાએ નીકળે છે અને પ્રત્યેક ભાવિક ભક્તોને તેના ઘર આંગણે જઈ અને પોતે દર્શન આપે એવા શિવ પરિવારની આ શિવજી કી સવારીનું રથનું અહીં પ્રસ્થાન થવાનું છે। ત્યારે અહીંયા આખું વડોદરા શહેર કહી શકીએ કે ઉમટી ગયું છે અને ભગવાન શિવની ભક્તિમાં લયલીન થઈ અને સૌ આ શિવ સવારીમાં જોડાવા માટે અહીં ઉપસ્થિત થયા છે। સૌને શિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ। જે રીતે છેલ્લા એક સપ્તાહથી શિવ સપ્તાહનું આયોજન કર્યું અને 3 કાર્યક્રમો જુદા જુદા વિસ્તારની અંદર સંગીતમય જે કાર્યક્રમનું આયોજન થયું એની અંદર જે અદ્ભુત પ્રતિસાદ સાંભળ્યો છે અને જે લોકોમાં ભક્તિભાવ અને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ જોતાં આ વખતે શિવજી કી સવારીમાં 5 લાખ કરતાં પણ વધુ જનમેદની જન સહેલાબ ઉમટી પડે તે પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલા દિવસથી સુંદર તૈયારી શહેરમાં એક માહોલ ઊભો થયો છે શિવજી કી સવારીને લઈને। કેટલા લોકો તો સંપન્ન થવાના છે, પણ વિશેષ આકર્ષણ શું રહેશે આજની સવારીમાં? શિવજી કી સવારીનું વિશેષ આકર્ષણ આ સવારી ખાલી માત્ર વડોદરાની એક ઓળખ સમાન બની ગઈ છે। ઐતિહાસિક આ એક સવારી છે અને આ સવારીમાં જે જનમેદની અને જે જન સહેલાબ ઉમટી પડતો હોય છે એ વિશ્વમાં એક અનોખું આકર્ષણનું કેન્દ્ર છે અને શિવજીની સવારી અને શિવજીમાં વડોદરાવાસીઓને જે આસ્થા અને ઉત્સાહ અને જે ભક્તિભાવ છે સમગ્ર વડોદરા છેલ્લા એક સપ્તાહથી શિવમય બન્યું છે। ત્યારે આ વખતે પણ તમામ વડોદરાવાસીઓ આ શિવજી કી સવારીમાં સંમેલિત થઈ ભગવાન શિવજીના આશીર્વાદ મેળવે અને ભગવાન શિવ તમામ વડોદરાવાસીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના। અંતિમ સવાલ, જે રીતે પ્રતિવર્ષ સરકારમાંથી પણ કોઈક ને કોઈક પ્રધાન સેવક જેવા હોય કાં તો પછી રાજ્યના મુખ્યમંત્રી હોય, કોઈ પ્રતિનિધિ આજે હાજર રહેશે? આ વખતે પણ તમામને આમંત્રણ આપ્યું છે મુખ્યમંત્રી શ્રી અને જે આપણા ગૃહમંત્રી શ્રી એ કદાચ આજરોજ જયપુર ખાતે એમનો પ્રોગ્રામ પતાવ્યા બાદ હાજર રહે તેવી પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે। એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ। તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા। સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં વડોદરાના 2 મિત્રો નાહવા માટે ગયા હતા, ત્યારે ઊંડા પાણીમાં ગરકાવ થવાથી આ બંને મિત્રો લાપતા બન્યા છે।
ત્યારે હાલ એસડીઆરએફની ટીમ દ્વારા આ લાપતા બંને મિત્રોની શોધખોળ કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે શહેરના ન્યૂ વીઆઈપી રોડ ઉપર આવેલ સંતોષીનગરમાં રહેતો ધર્મેશ વાઘેલા અને સંતોષીનગરમાં જ રહેતો દીપક કુશવાહા ગુરુવારે સવારે 11 વાગ્યાના સમયે ઘરેથી બાઇક ઉપર સાવલી તાલુકાના લાંચનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીએ નાહવા માટે ગયા હતા. મહીસાગર નદીએ નાહવા માટે ગયેલા આ બે મિત્રોના ડૂબી જતા તેઓ લાપતા થઈ ગયા છે. ત્યારે ધસમસતા આ પાણીમાં લાપતા થયેલ બંને મિત્રોની સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. બંને મિત્રો પરિવારના એકના એક હતા અને બંને મિત્રો પૈકી એકના 1 માસ પહેલા જ લગ્ન થયા હતા. આ બંને મિત્રો સવારે 11 વાગ્યાના સમયે ઘરમાં કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળ્યા હતા. ત્યારે મહી નદીમાં લાપતા થયેલા બે મિત્રો પૈકી ધર્મેશ વાઘેલાના પિતા રણછોડભાઈએ જણાવ્યું હતું કે બંને મિત્રોના સંયુક્ત મિત્રએ તેઓને ફોન કર્યો હતો. તે સમયે સાવલી પોલીસે ફોન રિસીવ કર્યો હતો. સાવલી પોલીસે ફોન કરનારને જણાવ્યું હતું કે લાંછનપુરા ગામેથી પસાર થતી મહી નદીમાં બે મિત્રો લાપતા થયા છે. તેમના કપડાં અને ફોન અમારી પાસે છે. તેઓના પરિવારજનોને મેસેજ આપો અને મેસેજ આપો અને નદી ઉપર મોકલો. ફોન કરનાર મિત્રએ તુરંત જ ધર્મેશ અને દીપકના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો લાંછનપુરા મહી નદી કિનારે પહોંચ્યા હતા. બંને મિત્રો ધસમસતા પાણીમાં તણાઈ જતા લાપતા બન્યા છે. ત્યારે 20 કલાક ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ આ બંને મિત્રો લાપતા છે. તેઓની શોધખોળ હાલ એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તો વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને હાલ બંને મિત્રોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે 100 વર્ષ જૂના પૌરાણિક એવા કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. આજે મહાશિવરાત્રિએ પમ્મમ ભોલેના નારા સાથે શિવ મંદિરોમાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે વડોદરાના જેતલપુર વિસ્તારમાં આવેલ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર કે જે 100 વર્ષથી વધુના સમયથી પૌરાણિક મંદિર છે, જે મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે. ત્યારે આજ રોજ ભાવિક ભક્તો ભોલેનાથને દૂધ, બેલીપત્ર અને જળાભિષેક કરવા માટે ઉમટી પડ્યા હતા. चलो उतार कर चलो. चलो एक का ना चले साथ चलेगा. चलो अभी जाके जगह हो ऐसे साथे आ चलो उतार कर चलो चलो चलो. હર હર મહાદેવ. જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિતસ્થલે ગડે વલંબે લંબેતા ભુજંગ માલિકમ. વડોદરામાં આ મંદિર કાશી વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે. આ જેતલપુર રોડ અને અલકાપુરી વિસ્તારમાં આવેલું છે. આ નવનાથ પૈકી એક મહાદેવનું મંદિર છે અને આ મંદિર સંવંત
1908માં સર સયાજીરાવ ગાયકવાડ અન્ય મંદિરની જીર્ણોદ્ધાર કરેલો હતો. આ મંદિરનો આશરે 192 વર્ષ થઈ ગયા છે. આ મંદિરમાં જે લિંગ છે સ્વયંભૂ લિંગ છે. આજે શિવરાત્રિ છે અને કહેવાય શિવરાત્રિના જે મહાપર્વ છે, શિવરાત્રિના મહાપર્વમાં જે પણ ભક્તો શિવની આરાધના કરે છે એની બધાની મનોકામના પણ પૂરી થાય છે. અને કહેવાય છે વિદ્યેશ્વરી સંહિતા જે પ્રથમ ખંડ છે, એના પ્રથમ ખંડમાં 71, 72, 73 એવા જે છે 71, 72, 73, 74, 75 જો અધ્યાય છે એનામાં કીધું શિવરાત્રિનું બહુ મોટું મહત્ત્વ આપ્યું છે. કીધું કે તમે જ્યારે પણ મનુષ્ય રાત્રિ જાગરીને શિવની આરાધના કરે છે અથવા પ્રહર પૂજામાં શિવને અર્પણ કરે છે. પહેલા પ્રહરમાં બીલો છે, બીજામાં બીજોડું છે, ત્રીજામાં દાડમ છે, ચોથામાં કેળા છે. આવી ભગવાનને અગર તમે પ્રહરમાં અર્પણ કરતા જશો તો તમને પાપમાંથી ક્ષય થાય છે. હર હર મહાદેવ. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. શ્રી કષ્ટભંજન સેવા સમિતિ દ્વારા આજ રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી કષ્ટભંજન સેવા સમિતિ કે જેના સ્થાપક સ્વર્ગવાસ સચિનભાઈ ઠક્કરે શ્રી કષ્ટભંજન સેવા સમિતિ ચાલુ કરી હતી, ત્યારે હાલમાં તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પરંતુ શ્રી કષ્ટભંજન સેવા સમિતિ ચાલુ રહે તે માટે તેમના પિતા નવીનભાઈ ઠક્કર દ્વારા ચાલુ વર્ષે મહાશિવરાત્રિ નિમિત્તે દિવાળીપુરા ખાતે આવેલ સુકૃતેશ્વર મહાદેવ મંદિર ખાતે ફરારી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આ પ્રસાદનો લાભ લીધો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહે ભોલેનાથના દર્શન કર્યા હતા. સાથે પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે, વોર્ડ નંબર 11ના પ્રમુખ જયેશભાઈ પરમાર, વિસ્તારના કાઉન્સિલરો, કાર્યકર્તાઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. સાથે તમામ લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વડોદરા શહેરના દરેક શિવ મંદિરોમાં ખાસ કરીને ભાવિક ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. કારણ કે આજે ઉપવાસનો દિવસ છે અને ઉપવાસના દિવસની વિશેષ વ્યવસ્થા અહીંયા સુકૃતેશ્વર મહાદેવનું મંદિર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, જેમનું થોડાક જ વખત પહેલાં અવસાન થયું, એમના કુટુંબ દ્વારા એમની પરંપરા આજે ચાલુ રાખવામાં આવી રહી છે. સચિનભાઈ ઠક્કરના પિતાશ્રી અને આ મંદિરની સમગ્ર ટીમ એમના માધ્યમથી આજે એમની ખોટ ન પડે અને ભાવિક ભક્તોને પ્રસાદીનો લાભ મળે તે પ્રકારની વ્યવસ્થા આજે જ્યારે કરવામાં આવી છે, ત્યારે આ મંદિરના અમારા ગોસ્વામી મહારાજશ્રી અને એની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી તથા તમામ હોદ્દેદારો, આજના મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મારા સન સચિન દર વખતે આ કાર્યક્રમ રાખતા હતા અને આ વખતે એમનું અવસાન થયેલ હોવાથી આ કાર્યક્રમ હું ચાલુ રાખું છું. મારા સમગ્ર ભાઈઓ બહેનો તથા દરેક જણે મને ખૂબ સાથ અને સહકાર આપેલો છે, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. આજે 111માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આખા વડોદરા શહેરમાં અનોખી રીતે કરવામાં આવી હતી. આજે 111મો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડોદરાના આર્ટિસ્ટ શિલ્પકાર વિભા પટેલ તથા તેઓની ટીમ દ્વારા તેમજ ચિત્રકલા વેલી આર્ટ ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ભારતનું નામ દુનિયામાં રોશન કરનાર પ્રથમ 111 ભારતીય મહિલાઓના નામ સહિત
ડિઝાઇન કરવામાં આવેલ 111 ફૂટ સ્વરચિત લાંબી સાડીનું પ્રદર્શન તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં નોંધણીના સર્ટિફિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સિનિયર સિટીઝન ગ્રાઉન્ડ પરિવાર 4 રસ્તા વાઘોડિયા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત દિવ્યાંગ ગાંધી, પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલર છાયાબેન ખરાડી, કાઉન્સિલર નિહાબેન પટેલ, ઘનશ્યામભાઈ આ તમામ લોકોએ 111 ફૂટની સાડીનું પ્રદર્શનને નિહાળ્યું હતું. એક વિચાર શું નથી કરી શકતો એ વિચારની સાથે જોડાઈને ચિત્રકલા એ વેલીના વિભાબેન પટેલના માધ્યમથી અને સાથે દિવ્યાંગભાઈ જેમના પ્રયત્નથી ગિનેઝ બુક ઓફ વર્લ્ડમાં આજે 111 ફૂટ લાંબી સાડી જે તિરંગાના રંગમાં રંગાયેલી છે અને દરેક વર્ષે જે ભારતીય નારીએ પોતાનું એક યોગદાન આપ્યું છે એનું અહીંયા બ્રીફિંગ પણ છે. 111 ફૂટ લાંબી સાડી અને 111મો મહિલા દિવસ એક સંજોગ બન્યો છે અને આજે શિવરાત્રિ અને નારી આ બેને જો જોવા જઈએ તો શિવ શક્તિનો મહિમા એને જોડીને આ વિભાબેન પટેલના અને એમની ટીમના સભ્યોએ જે જહેમત ઉઠાવીને આ પ્રોગ્રામ બનાવ્યો છે એને માનવા જેવો છે, સમજવા જેવો છે. ખૂબ સારી રીતે એને પ્રદર્શિત થયો છે. આ પ્રેસ મિત્રોના માધ્યમથી પણ આ સંદેશ લોકો સુધી પહોંચીને આવનાર સમયમાં આ જ જે એક્ઝિબિશન છે એને અન્ય કીર્તિ મંદિર અથવા અન્ય જે જગ્યા છે આપણા શહેરમાં ત્યાં પણ પ્રદર્શિત કરીને જે એમને મહેનત કરી છે એ મહેનતને પણ આગળ લઈ જવાય એવી આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પણ શુભેચ્છા આપું છું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે 111મો. એના અંતર્ગત અમે લોકોએ વિચાર્યું છે કે 111મો મહિલા દિવસ છે તો 111 ફૂટની લાંબી સાડી બનાવીએ અને જે સાડીમાં આપણે ઇન્ડિયાના જે ફર્સ્ટ વુમન થઈ ચૂકી છે અલગ અલગ ક્ષેત્રમાં એ સાડીમાં એ લેડીઝોના નામ અમે જાતે લખીએ અને સાડી આખી હેન્ડ પેઇન્ટેડ અમે કરી અને એમાં જે અમે બ્લેક કલર યુઝ કર્યો છે એનું અમારું હેતુ એ છે કે જે આપણે શીખીએ છીએ સ્કૂલ ટાઈમે તો શરૂઆત આપણી બ્લેક બોર્ડથી થતી હોય છે એટલે અમે એમાં જે તિરંગાનો કલર લીધો છે સાડીમાં અને જોડે જોડે બ્લેક બોર્ડનું એક સિમ્બોલ આપ્યું છે જેમાં બધાના નામ લખ્યા છે. મહિલાઓને આજના દિવસે સાડી બનાવવા પાછળ હેતુ એક મેઇન એ પણ છે કે જેમાં બધી મહિલાઓ ફર્સ્ટ વુમન બની ગઈ છે આપણા ઇન્ડિયામાં એનાથી ઇન્સ્પાયર થઈને આપણે પણ કંઈક નવું કરીએ અને આપણું નામ આપણું સ્ટેટસ એક છે મહિલાઓનું એક જાળવી રાખીએ.
થાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 47 જેટલા કામોને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 31 કામોને મંજૂર કરવામાં આવ્યા હતા તો 16 કામોને મુલતવી પર રખાયા હતા. ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલા બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, કાર્યપાલક ઇજનેર, પશ્ચિમ ઝોનની કચેરી, સ્ટ્રીટ લાઇટ વિભાગ, પાણી પુરવઠા શાખા, સેન્ટ્રલ સ્ટોર, બ્રિજ પ્રોજેક્ટ શાખા, દબાણ અને સિક્યુરિટી શાખા જેવા મહત્વના વિભાગોના વડોદરા શહેરના વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે એજન્ડા પર લેવામાં આવ્યા હતા, જેમાંથી ચર્ચાના અંતે 31 કામો મંજૂર કરી 16 કામોને મુલતવી કરવામાં આવ્યા હતા. મુખ્યત્વે વડોદરા શહેરમાં 6 નવીન ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામને વધુ અભ્યાસ અર્થે મુલતવી કરાયા હતા. તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી. સ્થાયી સમિતિમાં 46 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી. આમાંથી લગભગ 16 જેટલા કામો મુલતવી રાખવામાં આવ્યા છે. ખાસ કરીને આજની સ્થાયી સમિતિમાં કાલા ઘોડાથી ડેરી ડેમ સુધીનો રસ્તો, છાણી તળાવથી ડુમર હાઈવેને જોડતો લિંકિંગ રોડ અને પરિવાર 4 રસ્તાથી સમા તળાવ 4 રસ્તા સુધી 40 મીટરના આઉટરિંગના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ તમામ કામો 29% વધુના ભાવના જે ઇજારા હતા એને મંજૂર કરવામાં આવે છે. પશ્ચિમ ઝોનમાં 75 લાખની મર્યાદામાં પથ્થર પેવિંગ અને કર્બિંગની કામગીરી 20% ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવી છે. વડોદરા STP 50 MLDનું STP હતું, એ કામને વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકામાં ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈના કામને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 10માં અલગ અલગ વરસાદી ગટરના કામો હતા, જેના ભાવ અલગ અલગ હતા. 6.81%, 8.74%. તમામ કામોને ફેરફાર સાથે મંજૂર કરવામાં છે. 11.16% ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવ્યા છે. એવી જ રીતે વોર્ડ નંબર 10માં ડ્રેન નળીકાનું કામ રાજપથ કોમ્પ્લેક્સથી સ્ટર્લિંગ હોસ્પિટલથી માઇલસ્ટોન રેસિડેન્સીના રસ્તે નવીન ડ્રેન નળીકાનું કામ 9.35% વધુ મુજબના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની લગભગ 700 જેટલી બિલ્ડિંગોમાં જે ઇલેક્ટ્રિફિકેશનનું મેન્ટેનન્સનું કામ છે એને મંજૂર 1 કરોડની મર્યાદામાં 2.60%ના વધુ ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા શાખા દ્વારા 150 MLDનું ઇન્ટેક વેલ રાયકા ખાતે અને 75 MLDના WTB પ્લાનને આ સ્થાયીમાં મુલતવી રાખવામાં છે વધુ અભ્યાસ અર્થે. ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1માં જે પાણીની નવીન નળીકાઓ નાખવાના કામને SOR ભાવે 20 લાખની નાણાકીય મર્યાદામાં વધુ 3 માસ અને સમય મર્યાદામાં 3 માસનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે જે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કમ્પોનન્ટ છે એના રિપેરિંગ, સર્વિસિંગ, રિપ્લેસમેન્ટ અને ખાસ કરીને એલમ ડોઝિંગ ટેન્ક અને પોસ્ટ કનેક્શન પ્લાન્ટને મરમ્મત કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 14, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 7માં પાણી નળીકાના નિભાવણીના કામને નાણાકીય મર્યાદા અને સમય મર્યાદામાં વધારો કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ચૂનાની ફાંક 10 લાખની મર્યાદામાં મંજૂર ખરીદીનું કામ 10 લાખની મર્યાદામાં 3 મહિના માટે મંજૂર કરવામાં આવ્યું છે. SFRC વરસાદી ગટરની જે જાળી છે એને 3000ની ક્વોન્ટિટીમાં મંજૂર કરવામાં આવી છે. ટોટલ 6250ની ક્વોન્ટિટી માગી હતી, એમાંથી 3000ની ક્વોન્ટિટી મંજૂર કરવામાં આવી છે. ઉત્તર ઝોન માટે 1.5 કરોડની મર્યાદામાં જે માનવદિનમાં માણસો લેવાના છે કામને મંજૂરી આપવામાં આવી છે. પાણીના શુદ્ધિકરણ માટે બ્લીચિંગ પાવડર GSCL તરફથી લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે. સોમા તળાવ અને મહેશનગર બુસ્ટરના ઓએનએમના કામને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજ કલવર્ટના મેન્ટેનન્સના કામને
1 કરોડની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે. અલગ અલગ વિસ્તારના 6 બ્રિજ હતા, ખાસ કરીને સમા અબાકા સર્કલ, વૃંદાવન 4 રસ્તા, સદાશય જંકશન, ખોડિયાનગર જંકશન, સન ફાર્માથી ભાયલી બિલને જોડતા રસ્તા ઉપર અને વાસણા જંકશન ઉપર આ તમામ બ્રિજોના કામને સંકલન કરી અને મંજૂર કરવા વધુ અભ્યાસ અર્થે આ કામોને મુલતવી રાખવામાં આવ્યા છે. દબાણ અને સિક્યુરિટી શાખામાં પશ્ચિમ ઝોનના કામને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનના કામને મુલતવી રાખવામાં આવ્યું છે. પૂર્વ ઝોનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે અને ઉત્તર ઝોનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. એટલે 2 ઝોનના કામને મંજૂરી આપવામાં આવી છે, ઉત્તર અને પૂર્વમાં, અને પશ્ચિમ અને દક્ષિણ ઝોનના કામને મુલતવી રાખવામાં આવે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહનું જે રિપેરિંગ કર્યું હતું 67-83માં એને મંજૂરી આપવામાં આવી છે. મિકેનિકલ ખાતા દ્વારા અલગ અલગ વ્હીકલ ખરીદવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેને વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.